ભાઈઓ શીખો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો 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 દેશી પાલડી થોડાક ઉભા થાવ સીધા થઈ જાઓ ટટાર હવે ના થવાય હવે આલમ ખાવા જાય ખાવા નથી જાવું દાદા પૂરી કસરત કરો જવાન કરી દઉં તમને હું કુવારા થઈ જાઓ કુવારા મને ઓલે ગગ્યું હે bre હે ગગ્યું હે એક પૈણા હે તો જો સીધા થાહો તો આ લાકડી ચાલો આમ બગાડી એમને બધા ઉભા રહી ઓયલો હાથ લાવો ઓયલો અહીં પકડો હવે આમ કરો કરો 1 2 3 કરો કસરત આ થઈ જાય દાદાથી કસરત કરો વાહ રે વાહ હા મામા એક હિમા માણસના પેટ ના થાવ એક હિમા માણસના પેટ નો થાત રામભાઈ તારામાં એ બુદ્ધિ નંબર જરી એવડા ઘટા માણસને 31 વર્ષના માણસને તમે કસરત હારી અને દાદાને જો હાલતા ચાલતા ને હવે જવાન મહિના થવા આવે એ મરી જાહે એટલી હુકરવા આવડ્યું એટલું ખવડાવો ના જરે આને ના જરે હવે ઘરે જાય એટલે જ કસરત કરાવીએ છીએ અમે તમને પૈકી લાગવા આવ્યા છે અહીંયા અમારે એક કામ છે ને એ પૈકી લાગવા આવ્યા છે સફળ થઈ જાય જાતા જાય અને તમને પૈકી લાગતા જાય જય દાદા અમારું કામ કરી દેજો અમારી લાજ રાખજો આશીર્વાદ દેવા દેજો પૈકી લાગે તને શું લાગે કોટીના વેટના છે હાવ હાવ ખોટીના અને ઓછી કસરત કરાવજો હાડકા ભાંગી જાય નહીં 5 દી માં પૈણાવવા પૈણાવલ જ છે તમે ધ્યાનમાં આવજો ધ્યાનમાં શું આવે ધર્મ ચાલુ રાખો કસરત ચાલુ રાખો તમે ચાલુ રાખો 2 3 વાહ દાદો વાહ હમણાં જુવાન થઈ જાય થઈ ગયું બધું બધું ટાઈપિંગ રેડી થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ને બધું કમ્પ્લીટ કાંઈ તો બસ મારું નામ શું હા મારું નામ વાલો વકીલ હા વાલો વકીલ હો વકીલની બોલપેન હાલે હા એટલે કાંઈ ઘટે નહીં ઘટે બટે નહીં હો કઈ અને ઘટે નહીં તો કાંઈ વાહે વધે નહીં કા કાંઈ વાંધો નહીં સાઈન તો કરો ઠીક હા સાઈન એટલે કઈ વાર ની થઈ સાઈન તમારે તમારા દાદાની સાઈન આમાં જોશે અમારા દાદાની સહી હા તે તમને પૈસા કેવા હારું દીધા તમે 6 લાખ રૂપિયા દીધા 6 લાખ તા એવા હારું દીધા કે તમે બધું કરીને અમને દિયો વેજાભાઈ હા? મારું ના લે આમાં સરકારના નિયમ અનુસાર મારે હાલવું પડે હા એમાં જેના નામનું જીવ હોય હા બરાબર એના નામની સહી લેવી પડે તો જ આગળ બધું થાય નકર શું થાય ભાઈ જીવા આ પૈસા એટલા દીધા ને અમે સહી કરવા એના પાસે કેમ જાવું એના ખીમો બધા હોય લખો તમે કરી જાવ ના હાલે હા તમે જાવ ને મારું હાલતું હોય તો હું કરાવીને હું બધું મારા નામનું ના કરી લઉં એટલે હવે હા ખોટું જોયા થોડા તા બનાવ્યા છે 5 થોડા બનાવો. આ 3 અમે 3 જ છે બીજા કોઈ થશે નહીં હા પેટમાં દુખે થોડા નામ લીધું ને પેટમાં દુખે હમણાં સોળા આવી એટલે એક ફેરામાં મટી જાય થોડા પીને પછી વિચાર કરો ને કદાચ સહીનું કાર્યક્રમ તમારાથી થઈ જાય તો અમારે પૂછી ના મરવું પૂછે ના મારું હા અમારે ખોટા ધક્કા ના ખાવા જો હું પાછળથી વાત નથી રાખતો હા બરાબર બરાબર સહી તો તમારે જ લેવી પડશે આઈડિયો મારો બાપાને ગમે એમ કરી હા પટાવી ગમે એમ કરી સમજાવી ખવડાવી પીવડાવી જેમ કરું એમ કરું સાઈન મારે જોશે તો જ આગળ હાલશે નકર મારું આગળ કામ હાલશે નહીં જીવા અહીંયા લોથો ફરવાનો છે આપણે ત્યાં કેમ કરું બીજા વાં જાય તો ઓલા રામલો ને ખીમો ને લખો ને બધાય હોય અને દાડો એમાં તા કઈ નથી મને થાપ હાલો ને કઈ કાર્યક્રમ કર્યું બીજું હું કરું હા હા કઈ કરી એ બધું તમારું કામ હા એ તો બધું તમારું કામ ખાલી એક સાઈન હશે એટલે હું મારું કાર્ય આગળ કરી નાખીશ અઠાવ લઈ લે જેવા સોળા લઈ લે હા સોળા લઈ લે વાહ વાહ સોળા એટલે હાલો ઈ વકીલ કઈ સાહેબ કરજો બીજું શું થાય વાહ હા થોડા તમે ગમે તે આ અરસી નામ છે આનું આ બરાબર અમારે ગમે તે હું આ તે એવું ગેસ ને વાયુ થતું હોય ને આ છે ને મસાલો છે ને આ એ ઘેરે બનાવવા વાહ ઓહળિયાનો હાઈ ક્લાસ મસાલો હોય અને મજા આવે સોડા પીવાની થઈ જાય કેમ છે મને તો લાર પડી જાય હું તો આ સોડા કાયમ પીવા આવું થાય ને મને બંધાણ થઈ ગયું સારું થયું તમે મને દેખાડ્યું
મટી ગયું પેટમાં જરા ખારું નહીં પેલા કરતા થઈ ગયું. આગળ મટી જાય હમ આગળ મટી જાય આ ગ્લાસ આનો હે વેજે આપણો નથી આ તો કહું લઈ લે હરશે ગલા હાલો તો ઈ લાવો કાગળિયું અને અલ્યો અર્ચન કંપની જરીક લખી નાખજે પૈસા હા લાવો પાછલે બને કામ લખી નાખજે આ મારે છે ને શું છે કે આ જરીક કાર્યવાહી કરવી પડે વકીલના હે ક્યાં બાપાના બાપાને હાસવો તો દાદાને આ તારો બાપ વકીલું ખાઈ જાય એથી આટણ સોડાના પૈસા ભરાઈ જાય. એ વાત આની સાચી છે પણ હવે એ અમારી ભૂલ થઈ ગઈ અમારા બાપ અમને નડી ગયા બીજું હું અમારા અગણિત રૂપિયા બહુ જાજો અમારે રોકાઈ ગયો બાપો હવે બાપાને ગોતવા નહીં કરે બધા. હા તો એટલે ના તો બાકી ના રાખવા પડે. ના ના એ વાત તારી હા સાચી એ હાઈસો નહીં અમારી ભૂલ છે ને ભાઈ ભૂલ કહેવાય. હા એ વાત તારી હાલો તો જીવા હાલો સોરના પેટના ખિસ્સામાં શું હેલવું? મારો ગ્લાસ ક્યાં લઈને જાવ તારે? ગલા દઈ દે વેજે ગ્લાસ દઈ દે આપણે પૈસા બાકી રાખવાનું પાછો ગલાસી ઠોકી જાવ અમારો. ના ના હાલો ને ભાઈ ગલાસ કાકા ઝડપ કર. આ ગધાડીને જોઈ લે સોરના પેટનું. હાયલા હા રાખે આઈલા રાખે આવતો જીવા હા ઓહો લે હાલ થયા ભાઈ યાર એટલે કામ થઈ ગયું કામ એટલે હજી આખો લે આવતા રહ્યા હા થઈ ગયું ઓહો બહુ વહીમું ભાઈ આ બધું થઈ ગયું ને પણ વહીમું ભલે હોય થઈ ગયું એટલે હજી બહુ કાચું છે કાસું કેમ કાસું કાચું? પડે આ? કાચું કેમ? 42% થયું હજી 30% બાકી છે હા તો ભમરારે વકીલે કહેવાના છે ને શું કહે 100 લાખ 100 લાખ રૂપિયા દીધા 6 લાખ રૂપિયા એના લીધા મોનોપોલી હા એ હોશિયાર હતો ને એને મા એ તો મને પૈસું હતો હું મોનોપોલી જ કરી દે તમને ના 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 તમારા અમારે કઈ સલાહ જોતી જ નથી ભણવા ગઈ હતી હા ટિંડોરા વીણવા ગઈ હતી ટિંડોરા વાત કઈ નથી ગઈ બોર વીણવા ગઈ હતી 100 લાખ લઈ ગયો ને આવું ફરફરિયું ખાલી દીધું એક કેવા ખાલી હારું- ફરફર્યું નથી આને ઈ નહીં ખબર પડે કેવા સારું લીધા 6 લાખ ખબર પડે એને મા બાપ એને ભણાવ ગણાવ હોશિયાર કર્યો હોસ્ટેલમાં ધ્યાન ત્યાં એના તો એના પૈસા કઈ આપણા આગળ થોડા ઉઘરાવાના અને હોય. બાકી કેટલું રહ્યું એ તો ના કહી દઉં હા આમાં એને અંગ્રેજીમાં બધું લખ નાખ્યું હમ. કે આ રીતે આ છે ને આ રીતે આ છે ને આનું આ છે ને આના ફલાણું છે ને આનું ઢેકણું છે ને આના આવું કર્યું નાના માથે આમ થયું ને આવી રીતે આને બધી કહાની થઈ આ રીતે આમાં બધું લખાણ છે આ કાગરિયાની મહિલા પર અને પછી આમાં ગઈઢાની સહી સિક્કા સિક્કાઈ નહીં મારી દીધા ખાલી સહી અંડુખાની સહી જો અંગૂઠાની સહી કઈટો ના દે હા એ નહીં કઈટો નહીં દે સહી અમે એને એ કીધું વકીલને કે તમે કરી આવો તો કે એ અમારું કામ નહીં તો અમારે એ તો ઓળખ જાય ઈ આપણે કઈ કરવું પડશે અને એના સબૂતી છે અરહી દુકાન વાળો હા. અરહી દુકાન બધું આમાં કરાવ્યું તો આપણે સહી કેમ કરે બીજી જ મગજ મારવાનું છે હવે અડધું ટેન્શન નીકળી ગયું તમારા તમને મેં ઓછું કરી દીધું હવે આ એટલું જ તમારે કઈ સંશોધન કરવાનું છે. બાપો કોઈ દી અંગૂઠો દે જ નહીં દેહ કઈક વિચારણા કરો એટલે સુધી પૂગી ગયા એટલે હું હોશિયારના પેટનો છું તે એટલે સુધી હું પૂગી ગયો તે તમને એવું લાગે છે કે તમે ત્યાં જાઓ ને તમે જઈને એમ કહો એ દાદા આ જો ફરફર્યું છે ને આમાં તમારે અમારે ભેગું પાછું વયાવાનું છે ને આમાં તમારી સહી કરી દો એટલે તમને અમે પાછા તેડી જાય ને દાદા તમને સહી દઈ દે એમ આ બુદ્ધિ વગરની ની ખબર નથી પડતી એને એમ કહેવાનું ના હોય કે તમારે અમારે ભેગું પાછું આવવાનું છે એમ આથી તો દાદો ઓલો તો મોર એમ નાખીએ. નામ કઈ અંગૂઠો હા. માર દે કઈ પૂછીએ તા ખરા ને કે કાગરિયા ના ના કેવાના એમ તો છે. ઈ મગજ વગરનો છે જરાક જો મારી દે તો મેળાવી આપણા કર્મમાં ચાલે આપણા કર્મ હારા આવીએ તો રાજખુશ નહીં નથી કરમ બાકી. તા કરમ ઉપર રહેવો તો એ તો કરમ નહીં, ભેરું પૂરું થાય. છે આપણું તો કઈક આઈડિયો મારો તમે બસ ખાલી અંડોખો લાગી જાય ને એવો તમે મગજ મારો બે માંથી કઈ છે તમારામાં બુદ્ધિ અમારા બુદ્ધિ છે ને એ તો પૂરું થઈ ગયું તમારો દાડો અંગૂઠો મારશે ને એ હવે નાઈ નાખવાના હા. પૈસા ના. તપાહા ગઈ ને હા? આની બુદ્ધિ તપાહા થઈ ગઈ ને આ એમ જ છે અને તમારો કઈ વિચાર રાણા કે પણ વિચાર ધારણા હું કે હવે ન્યા અંગૂઠો મરવા જાવ તો કઈ ભાપો સીધો ના આમ કરીને આમ કરી દે પૂછે તારો તો કઈ ખરા ને મગજ કે હું કામ આવ્યા કરે? મારું કોઈ મગજ કામ નથી કરતું નથી કરતું ને નહીં. આ ટક્યો તમારા હિસાબી દા થયું છે ટકી બધું ટકી કરો માં હું ટકી કરો માં નકર કઈ હાચવો તો કઈ જાને કઈ આ હાલ જ ના આવત બજરે કહેજો ને રૂપિયા વાળા થઈ જતા આપણે પરબારા હામું જોવે કાતર મારે ખાત કાતર મારે તાર હગો ગયો આ બધું થાત જઈ હોય છે કે ટક્યું લે ટક્યું સહી કઈ આટલા માથામાં લાલા માથા અંબોડા વાયરા છે તો ટકી ટકી કર્યા રાંધી દીધું હોત તો કોઈ ના કે રાંધી દીધું હોત તું એક કામ કઈ- કરીને ભાઈ આને હા. મૂકીને બાપા નથી એનામાં પછી બુદ્ધિ શું કરું હવે તું છે ને લખાને ફોન કર રામલા નંબર છે રામલાને ફોન કર લખાને એને ગોઈટ કે તું લખાને ફોન દે એટલે ઈ ઉભા રહો. વાતચીત થઈ જાય રામલો હુઈ ગયો લખે હા તો ખળાઈ નહીં વાપો ઉપાડે. રામ તમિતા હા રામલો હુઈ ગયો હા રોટલા ખાઈને તો નહીં ઉપાડે
ઉપાડશે રામભાઈ એટલે ભાઈ ઈ તો બુદ્ધિશાળીના પેટનો રામ એ ગાણું રાખ્યું ઘરને ગીતમાં નકર હતું નહીં હમણાં હા એટલે તા સહમાં આ રૂપિયા કરાવે આ ગાણા ને બધું ગાણું રૂપિયા વાગે કરાવે. સહમાં વાળું છે એનામાં બુદ્ધિ છે એટલે એના પાસે રૂપિયા કારા કારા સહમાં મોઢા ઉપર એના પાસે રૂપિયા છે ને એટલે હા ના તને નથી કેતો મારા બાપ આ ઉઠ ઠીક હા રામો જ બોલે ને હા લખાણ દેતા એને કામ છે હા દે હાથી પાસે બેઠો ગુજને પણ ફોન ઈ ના હા એ લખા એ ભાણવેથી તારા હારું પિસ્તાના બટકા વાળું આઈસ્ક્રીમ લઈ આવ્યો નાસ્તો કાજુના કટકા બદામના હા એ માથા આવે આઈસ્ક્રીમ અને સેવડો અને થોડુંક ઓલું કામ કહેવાય ઘી હા આય નાસ્તો કરીને પાછો વયો જાતો દાદા પા હા તે ક્યાં હે અમને થોડું સખાડો. એ કે આવું કે બે વાર કર્યું એટલે એને છે ને મોઢામાં લાર નીકળી. હા તો આવશે હમણાં શું છે અમને સખાડો. હું જયલા કઈ છે મગજ આ બુદ્ધિ કેવાનું હોય ઓય ખોળ આ બરકો. હા ખટો ભાઈ આવશે એટલે કાર્યક્રમ હું કરના આને કેજે બંગી મોટા એ તમે શાન મૂળ બેસજો કઈ એ લખા અહીંયા આવતો ને અહીંયા એ મને કાં ફોન કર્યો તો આ બેહો દે લખાને ત્યાં ઊભા પૈકી નાખો મોજા ભરાઈ રહે મારા. વાહ લખા તું આ કઈ આવતો જતો હતો કેટલા દી થયા તારું મોઢું નથી જોયું અમને તો તું હાંભળો હાસી આરામ એટલે તો મને જ ત્યાં મજા આવતી હતી દાદા આગળ. મજા જ આવે દાદા વયા ગયા ને તું તા હા માની મમતા ભૂલી ગયો મેં તા તન માજીમ રાખ્યો તો હા દીકરો કરીને રાખ્યો. કઈ આવતું તારે ચક્કર મારતું રહે આમ ભરો તું લખા ને તો તમે ખાવાનું ના દેતા ને દાદાને ઓય દાદા આની મને દેતા ને તને તા દેતા ને મને દેતા હં. આ બે એવી હોતી આરહુડિયું હં. શું કરે દાદા દાદા જલસા કરે તો એને શું વાંધો હોય હા કેવું તો ખાવાનું ખાય હું ખાય એ વાત કઈ મોહનથાળના ઢેફલા ને હા કાજુના ને. ઓહો કાજુના ઢેફલા? કાજુના ઢેફલા ઘીના તો 3 ડબ્બા લઈ આવ્યો ખીમો 3 ડબ્બા ઘીના તઈ બીજું અને ઓલા કાજુ બદામની 30 ગુણી ઓહો 30 ગુણ્યો તઈ બે દીધા એને ફોલવામાં ફરિયામાં હલર આયલું લઈ લે ચાર બાયુ કાયમી આવતી ફોતરાવીનું હા ઓ હોય તું તો બહુ મોટું હો એના હારું ભાણવત ખાવાનું આવતું સ્પેશિયલ ઓલી બાઈ કાઈ આવે તઈ કઈ તો હા ભાગ લખાવીને આવ્યો લે. બાઈ કોણ હતી કામ હોય હવે એ તો હું ઓળખું ને એનો શું કામ છે બાયું કોણ હતી કામ બાયું લોકો પૂછા કરો લેપડીના આ પેટના. હતી રૂપારી હતી હતી નામી હતી હો. કાલે આવીએ કાઈ કે ના કાલ નહીં આવે પૂરું થઈ હલા ગયું હાલી ગઈ હલર હાલી ગયું પછી કાજુ ને એને શું કરે ઈ? એ કાજુ ને છે ને ઓલું રાખ્યું મિક્સર મિક્સર તઈ એમાં ભવડા વાહ આ એ પી હાલે તો હાંજ ઉધી થી હાલે તઈ ભૈડા રહીએ પછી કંદોઈ રાખ્યો લા સ્પેશિયલ હા મુમથાર બનાવો મુનથાર કરે મુમથાર માં ભૂકો નાખતા હા ઈ કેટલા 10 કિલો ઓલા નાખે કાજુ હા અને 1 ડબ્બો ઘીનો ઉલર નાખે તો કાજુ કતરી ખવડાવતા અને હશે દાદા. એવો મુનથાર બનાવે ને 15 લાખ જેટલા હું ખાઈ ગયો તો ખાલી શાખવામાં અટાણે લઈ આવ્યો તું કઈ ના અટાણ નથી લઈ આવ્યો એકાદું લઈ આવાય ને તો અમે ના. શાખત એ ફરિયાબાઈ ને ક્યાંય નહીં લઈ જવાનું લે. ફરિયાબાઈ ને નહીં લઈ જવાનું એ દાદા હારું ને મારા હારું બે વાહ ખાતે પૂજે બહુ સુખી તઈ? દાદો તો ના રાતી રાયણ જેવા થઈ ગયા પછી દાદા પછી આખો દી શું કરતા હોય બેઠા હોય હા કરતા હોય ને વાર્તા કરતા હોય ને અંબે બેઠા હોય વર્તાય કરે હા હવે તો રૂપારા થઈ ગયા અસલ ના હા તઈ તમે એક દી જોયા હતા જોયા તા ને હા આમાં ઈ તો કહું. લોહી છડ્યું કોઈ ના સડે જ ને કેવું કેવું ખાય નરવાઈ ગયા અને પછી એ છના પાણી ને બિચારા ક્યાં જાતા છે ચણા પાણી ન્યા ફરિયામાં જ અમારે ઓલું કર્યું તી કિમે ઓલું કર્યું હં. ઓલું સના વાત હા ઈ કર્યું ઓહો તો પથારી ફરી ગઈ હે? લખા કા? તો પથારી ફરી ગઈ જેવા કા આપણા કરમદા પરિવારમાં છના વધારતું નહીં હા આપણા કરમદા પરિવારનો કોઈ આ આપણા 3 માંથી કે દાડો કે કોઈ પણ છનામાં જે છના કરવા ગયા ને હા. તે દી મહિના દીમાં થા ખ ઓહો આને ખબર નથી આજ પડી નથો થે વયું આવે ઈ વાત એ સાચી પણ આને મારી વાત- ખબર ના હોય ની અને તઈ તને બિચારાને ખબર હા. નહીં એ તો હાસું એક દી મેં હું ગયો ને લઈ ગયો ને બાથરૂમ માં તો
આમ બોર કરે. હા. તો હાસી પછી મેં કીધું હવે હું થયું ગયા તો મને કે પાણા પસાડ પાણા. હા મેં તો પાણા પસાડ્યું. હા પછી કઈક એવું થયું કે મને એમ થયું કે નિરાશ થઈ. કરમદા પરિવારને ઉતરતું નથી, ગઠાઈ જાય એમાં ના ઉતરે ઈ ન ઘટ્યું માણસ છે. મારી વાત સાંભળ હા. અને ઈ રોગે રોગે રેન થાય. એક તને મારા હિસાબે એક સલાહ દઉં લખા. હા તું છે ને એના સનાહ ન્યા સનાહમાં ના લઈ જાજે. તો એના છે ને આપણે સેલું છે ને હા ન્યા લઈ જાજે. છેલ્લે હા હા સેલાન કાપે ત્યાં મારાથી હાલીને ના પૂગે કઈ. હાલીને ના પૂગે ને કઈ નહીં, હાલીને ના પૂગે તો હા. અમારી સાયકલ છે ને મોતીડા વાળી લઈ જાજે. હા ઈના માથે બેહાડી હા હવે હવાઈ કેટલા વાગ્યા જાય છે ના 7 વાગે. હાથના ટકોરે હાથના ટકોરે. હાથના ટકોરે સનાહ જાય ને હા. મારા પૈસા સાયકલ લઈ જાજે. હા હા એના સનાહમાં જો આમાં આના માથે બેહાડી હા અને નિરાયતી હાકી જાજે ન્યા સેલામાં. હા ક્યાં ઓલો બાવડે બેહો કે ઓલા વલ્લાએ? ના ઈ ઓલી બાજુ ઓલો બાવેડો છે ને હા ત્યાં 2 પાણા રાખ્યા હતા મીતા. હા. 2 હારું. હા આઈના માથે હા. બરોબર ન્યા હા હા તો ન્યા આ સાયકલ લેતો જાજે અટાણ તું. હું લેતો જાઉં. હા અને આમ જો સનાહ કરાવી હા અને પછી ઘરે લઈ હા. આવી અને પછી તો સાયકલ પડી હોય હા. તો પછી તારે સકરું મારવી તો મારજે. હા બરાબર? આ મારી હા, તારી. હા જા હાસી હા લઈ જાજે. મના હમ હા અટાણે જ લઈ હા? જા. અટાણે જ લઈ જા. જા. હાસી હા જા જા લઈ હા પણ હવે જા હાસી પડી. વરખાઈ બિચારો હવાઈ છે એમાં ભરેલ ત્યાર કપલેટ અને પેલા તો દેતો નતો કા. હા પેલા કા નતો દેતો. એ તો છે ને અમને બીક લાગતી કે તું લાગી જાય તો હવે તો તું જવા હવે તાર ભાઈ ને પ્રેમ નો ઉભરો આવ્યો તાર ઉપર. હા મોટો થઈ ગયો ને એટલે જા જા લઈ જા જા લઈ જાતા નિરાયતે. હા ટંકોરી વાગે. બધું કપલેટ ઓઈલાંગ બૈલાંગ બધું કર્યું મેં એમાં. આ ડેલેસ નીકળી જા. ડેલે ડેલે. હા ત્યાંથી ઢુકણું પડી છે લખા ભયો દાદા ક્યાંક નિરાયતે. માથે નો નાખતો. નાખું ના 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 બિનહારીના પેટનો એક બો. એ ગાંડીને એવો ને એવો છે હજી. બાબા ભેગો રહીને બાબાએ મોટું તમને બેહો. હા. જોતા રહેજો દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલી.